અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ માટે લેવાયેલા વીમાને કારણે વિવાદ સર્જાયો છે। વીમા કંપનીએ મૂકેલી શરતને કારણે આ વિવાદ ઉભો થયો છે। ટિકિટ લીધેલા મુલાકાતીઓને વીમાનો લાભ મળવાની શરત મુકાઈ છે, જેમાં વીમા કંપનીએ ટિકિટ વગર આવતા મુલાકાતીઓની સુરક્ષા પ્રત્યે હાથ જાણે કે અધ્ધર કરી દીધા હોય તે વાત છે। મુલાકાતીઓની સુરક્ષા માટે તંત્રએ 5,000 કરોડનો વીમો લીધો છે। કાંકરિયા કાર્નિવલ સમયે મુલાકાતીઓ માટે એન્ટ્રી ફ્રી નથી હોતી। 25 થી 31 ડિસેમ્બર સુધી યોજાનારા કાંકરિયા કાર્નિવલને લઈને આ વિવાદ સર્જાયો છે। એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ સ્પષ્ટતા કરી, વીમા કંપની સાથે ચર્ચા કરીને શરત દૂર કરવાની કામગીરી કરવામાં આવશે। કે આ મહાનગરપાલિકા દ્વારા આ વાત કરીએ કે પબ્લિક ઇન્સ્યોરન્સ પણ લેવામાં આવતો હોય છે। ધ ઓરિયન્ટ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી આ વખતે 5,000 કરોડનો ઇન્સ્યોરન્સ વીમો જે લેવામાં આવેલો છે, તો ખાસ કરીને કોઈ આકસ્મિક કોઈ ઘટના, ફાયરની ઘટના અથવા તો અન્ય બીજી ઘટના ના બને એ માટે પબ્લિકના રક્ષણ માટે આ ઇન્સ્યોરન્સ લેવામાં આવતો હોય છે। તેની અંદર જે ક્લોઝ રાખવામાં આવે છે, ચોક્કસ એ ક્લોઝને કંપની મહાનગરપાલિકા તેને દૂર કરવા માટે જે ઓરિયન્ટ ઇન્સ્યોરન્સ કંપની છે તેની સાથે ચર્ચા વિના કરશે। કારણ કે કાંકરિયા કાર્નિવલની અંદર કોઈ પણ જાતની ટિકિટ લેવામાં આવતી નથી। તમામ માટે આ મનોરંજન કાર્યક્રમો રોજના 2 થી 3 લાખ 5 લાખ સુધી અલગ અલગ 3 સ્ટેજ ઉપર લોકો જ્યારે આવતા હોય અને એના જે વીમાનું પ્રીમિયમ મહાનગરપાલિકા દ્વારા 3,90,000 જેટલું જે ભરવામાં આવ્યું છે, એમાં કોઈ પણ જાતની શરત ન રહે એ માટે ચોક્કસ કંપની સાથે રજૂઆત કરવામાં આવશે।